તો દાણી લીમડામાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। દાણી લીમડા ઢોર બજાર નજીક કાપડનું પેકિંગ થતા ગોડાઉનમાં આગ લાગતા આગ બેકાબુ બની હતી। 1 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। પતરાનું શેડ ઊભો કરી અને ગોડાઉન ચલાવવામાં આવતું હતું, તેમજ ગોડાઉન અને તેની આસપાસ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો। ગોડાઉનની બાજુમાં રહેણાંક વિસ્તાર આવેલો છે। સદનસીબે કોઈ જ જાનહાનિ થઈ ન હોવાનું પણ માલુમ પડી રહ્યું છે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા વિરેન્દ્ર અમારી સાથે સીધા જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, દાણી લીમડા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં આગનું કારણ શોધવાની અત્યારે કામગીરી ચાલી રહી છે, શું વિગતો મળી રહી છે? બિલકુલથી ધ્વનિ કે સવારે 9 થી 10 વાગ્યાના આસાની અંદર દાણી લીમડા જે જૂનો ઢોરવાડો આવેલો છે તેની પાસે કાપડના ગોડાઉનમાં અચાનક આગ લાગવા પામી હતી। ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી। સીધા જે દ્રશ્યો બતાવવામાં આવીશ પહેલાં તો કે જે સવારે આગનો બનાવ હતો તેની અંદર ખૂબ જ માહોલ તેમજ આગ આસપાસના તમામ ગોડાઉનો લપેટમાં ના આવે તેની ફાયર વિભાગ દ્વારા તપાસ એટલે કે ઝીણવટભરી રીતે કામગીરી કરવામાં આવી રહી હતી। હાલ જે જીએસટીવીની સ્ક્રીન ઉપર ધ્વનિ દ્રશ્યો નજરે પડી રહ્યા છે તેની અંદર કુલિંગનું કામગીરી શરૂ કરવામાં આવી છે, કારણ કે જે કાપડ છે કાપડના હિસાબે નીચેનો જે ભાગ છે તેની અંદર આગની જ્વાળાઓ લપેટમાં ના આવી જાય તેની હાલ તકેદારી રાખવામાં આવી રહી છે। રોબોટનો પણ ઉપયોગ લેવામાં આવ્યો છે, કારણ કે જે આગ હતી તેનું વિકરાળ સ્વરૂપ હતું। ફાયરના જવાનોને પોતાની જીવના જોખમે કામગીરી કરી રહ્યા હતા ત્યારે કોઈ નુકસાની ના પહોંચે તેમને રોબોટનો પણ ઉપયોગ આવ્યો તો બીજી બાજુ જો વાત કરવામાં આવે ધ્વનિ તો હાલ ફાયર વિભાગની 18 થી 19 જેટલી ગાડીઓ 70 જેટલા ફાયરના જવાનો આ આગને કાબૂમાં લેવા માટે આવી પહોંચ્યા હતા। આ જે સીધા જ દ્રશ્યો છે તે આગની અંદર જે લપેટમાં આવેલું ગોડાઉન હતું તેમના અહીંના સ્થાનિક જે કારીગરો હતા તે પણ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। સ્થાનિક જે નેતા છે તેમને પણ સીધો કોન્ટેક્ટ કરીશું। ઇમરાન ખેડાવાલા આપની સાથે છે, તેમની સાથે ચર્ચા કરીશું। ઇમરાનભાઈ, આગનો બનાવ હતો, આપનો મત વિસ્તાર છે, આપ વિઝિટ પર આવ્યા છો। મારા વિધાનસભા વિસ્તારમાં ગોડાઉન આવેલું છે અને ખાસ કરીને જે કાપડ તૈયાર થઈને જે પ્રોસેસ કરેલું હોય એ અહીંયા એનું ગોડાઉન છે। ખૂબ મોટા પ્રમાણમાં હાલ અહીંયા માલ હતું અને સવારે આગ લાગી ત્યારે એ લોકોને જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને તેઓએ જાણ કરી। ફાયર બ્રિગેડના તમામ અધિકારીઓ સ્ટાફ સાથે આવી ગયા હતા અને આગ ઓલવવાનું કામ અત્યારે ચાલુ છે, પણ આગ એટલા મોટા પ્રમાણમાં લાગેલી છે અને માલ ખૂબ મોટા પ્રમાણમાં હતો એટલે લોકોને સમજો થોડું એ લોકોને ખાસ આગ ઓલવવામાં બી તકલીફ પડતી, એટલા માટે કે જે શેડ પડી ગયો એ શેડના નીચે જે માલ છે એ સળગી રહ્યો છે અને કોર્પોરેશનની જે ટીમો જે કામ કરી રહી છે એ પૂરતા પ્રમાણમાં એમના પાસે સ્ટાફ છે, પ્રેશરથી પાણી નાખી રહ્યા છે અને આગ ઓલવવાનું અત્યારે કામ ચાલુ છે। ઇમરાનભાઈ, અવારનવાર આવી આગના કિસ્સાઓ સામે આવતા હોય છે, વિપક્ષ દ્વારા પણ અનેક વખત સવાલો કરવામાં આવેલા છે। ખૂબ મોટા આગના બનાવો બન્યા, તેની અંદર અનેક લોકોએ જીવ ગુમાવ્યો, ફાયર સેફટી હોય એનઓસીની વાત પણ કરવામાં આવતી હોય છે, અહીંયા પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે, તે મુદ્દે ચોક્કસ હું સમજુ છું કે જ્યાં સુધી ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે અહીંયા હાજર છે, પોલીસના અધિકારીઓ હાજર છે, ઇન્વેસ્ટિગેશન કરીને તાત્કાલિક જે પણ સુવિધા નથી એ સુવિધા કેમ નથી તેની તપાસ થવી જોઈએ અને ફાયર સેફટીના સાધનો છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ। જ્યારે સમગ્ર ગુજરાતના અંદર જે બનાવો બને છે, હું રાજકોટની વાત કરું કે સુરતની વાત કરું કે અમદાવાદની વાત કરું કે કોઈ બીજા જ્યારે ઘટનાઓ બને છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે સરકાર ત્યારે સફાળે જાગતું હોય છે। ત્યારે સરકારને મારી વિનંતી છે કે ફાયર સેફટી ના હોય તે જગ્યાએ ફાયર સેફટી કેમ નથી, કેમ કે જે રાજકોટની ઘટના બની એ રાજકોટની ઘટનાના અંદર જે લોકોના મૃત્યુ થયા એ લોકો ખૂબ જ દુઃખદ ઘટના છે। અધિકારીઓને ખબર હતી, તેમને લાયસન્સ આપ્યું અને ત્યાં આટલી મોટી જાનહાનિ થઈ ગઈ તો પછી સરકાર અત્યારે સીટની રચના કરીને તપાસ કરાવી રહી છે। આ હું સમજુ છું કે સરકારનું એક જે પ્રમાણેનું જે વલણ હોવું જોઈએ એ સ્પષ્ટ વલણ નથી, જેના કારણે લોકોની જાન જાય છે પછી સરકાર જાગે છે, એટલે સરકારને કોઈની જિંદગીની પડી નથી હું સમજુ છું। રાજકોટની ઘટના પછી તો સરકારે એના અંદર એક્શન લેવાની જરૂર હતી, કેમ કે જે અધિકારીઓ એમાં સામેલ હતા, સુરતની ઘટના હતી, સુરતની તક્ષશિલા કાંડના અંદર જે ઘટના બની એના પછી અમદાવાદ શહેરના અંદર પણ જે પ્રમાણે તપાસ થવી જોઈએ તપાસ કર્યા પછી જે પરિણામ આવવું જોઈએ એ પરિણામ નથી મળ્યું।
ઇમરાનભાઈ, આની અંદર કોર્પોરેશન હોય, ફાયર વિભાગ હોય, તેમના દ્વારા એનઓસીની વાત કરવામાં આવી રહી હતી, ફાયર સેફ્ટીની વાતો કરવામાં આવી હતી. 15 દિવસ 20 દિવસ સુધી આ તમામ રીતે વાતો કરવામાં આવી, ખૂબ મોટા પાયે પ્રેસ કોન્ફરન્સો કરવામાં આવી, લિસ્ટો બહાર પાડવામાં આવ્યા. પરંતુ હાલ કેવી પરિસ્થિતિ? બધું જેસે છે તેવી સ્થિતિ થઈ જતી હોય છે, કોઈ પણ બનાવ બને. બનાવ બને છે ત્યારે હું એ જ વાત કરું છું કે બનાવ બને છે ત્યારે તંત્ર જાગે છે. તંત્રએ સજાગ રહેવું જોઈએ અને જાનહાનિ જ્યારે અહીંયા ચલો આપણે માનીએ કે અહીંયા કોઈની જાનહાનિ નથી થઈ, પણ અહીંયા જે પ્રમાણે આગ લાગી લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, જાનહાનિ થાત તો આપણે એની જાનની સમજો કેવી રીતે બચાવી શકતા. પરંતુ મારે એ જ કહેવાનું છે કે તંત્રને મારી ખાસ વિનંતી છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રને ખાસ વિનંતી છે કે આપણે વાતો કરીએ છીએ, આગ લાગે છે, કોઈ મોટા હાદસા બને છે ત્યારે જ આપણે જાગતા હોઈએ છીએ. ત્યારે આવા હાદસા બનતા પહેલાં આપણે સફાળે જાગીને તંત્રએ જે પ્રમાણે નોર્મ્સ છે, જે ફેક્ટરી ધારકો છે, ગોડાઉન માલિક છે, દુકાનદાર છે, એને જે નોર્મ્સ છે એનો અમલ કરવો જોઈએ અને અમલ કરાવવો જોઈએ. આ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે અને આપણે એને રોકી નહીં શકીએ. એટલે મારી વિનંતી એ જ છે, ખાસ કરીને જ્યારે બનાવો બની ગયા છે, હવે સરકારે તાત્કાલિક એક્શનમાં આવીને જે પણ કાર્યવાહી કરવાની છે તપાસ કરવી જોઈએ. તપાસ કરીને જે ઇન્વેસ્ટિગેશન કરવાનું છે, ઇન્વેસ્ટિગેશન કરીને જ્યાં કોઈ એમની ફોલ્ટ છે એના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. એક છેલ્લો પ્રશ્ન ઇમરાનભાઈ, કે આ દાણી લીમડા વિસ્તારની અંદર પણ ઘણા એવા ગોડાઉનો આવેલા છે. ઇમરાન ખેડાવેલા કાર્યવાહી કરાવશે, સાથે મળીને ગોડાઉન હોય, ફેક્ટરીના માલિકો હોય, તેમની સાથે ફાયર સેફ્ટી એનઓસી છે કે નથી, અને ના હોય તો કામગીરી કરવા માટે તેમને કોઈ સમજાવટ કરવામાં આવશે. કારણ કે અનેક લોકો કામ કરવા આવતા હોય છે, જરૂરિયાતમંદ લોકો હોય છે, કારણ કે તેમનો પરિવાર પણ ઘરે રાહ જોતો હોય છે, રોજ કમાઈને રોજ ખાવા આવે. નહીં, ચોક્કસ આ આખા વિસ્તારના અંદર હું સમજુ છું કે વધારે 2000થી વધારે ફેક્ટરીઓ છે. દાણી લીમડા છે, સિકંદર માર્કેટ છે, ચંડોળા છે. જી બિલકુલ, આભાર વિરેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ.